આજે છે રવિવાર, કામેથી આવી ગયા છીએ. હવે નાહી ધોઈને જવાનું છે આપણે આશાપુરા માતાજીના મંદિરે. તો આપણે થઈ ગયા છીએ નાહી ધોઈને કમ્પ્લીટ તૈયાર. હાલો હવે જવાનું છે આશાપુરાના મંદિરે. रोम रोम भाइयों, सिस्टम पार देंगे। આપણે પહોંચી ગયા છીએ મંદિરે. હવે ચડવાનું છે ડુંગર ઉપર. ડુંગર ચડવાનું ચાલુ તો કરી દીધું છે. હવે ડાયરેક્ટ ઉપર જઈશ, દર્શન કરી તમને બતાવું લોકેશન. તમે જોઈ શકો છો રોડ ઉપર ગાડીઓ મૂકીને માણસો ગયા છે. ઉપર કેટલું ટ્રાફિક હશે જોઈ શકો છો ગાઈસ. જ્યાં રોડ ઉપર જગ્યા જે લોકોને જ્યાં મળી છે ત્યાં ગાડીઓ રાખેલ છે. જોઈ શકો છો ગાઈસ, જ્યાં જોઈ ત્યાં ગાડીઓ. તમે ખાલી એકવાર વ્યૂ તો જુઓ ગાઈસ. જોઈ શકો છો અડધો ડુંગર છે. અહીંયા પણ હજી ગાડીઓ પડી છે રસ્તામાં. જે આશાપુરા માતાનું મંદિર 1 કિલોમીટર છે. હજી ઉપર છે ડુંગર માથે. હજી આપણે એક ડુંગર ચડવાનું છે. વ્યૂની વાત કરીએ તો નેચરલ લેવલ માટે તો બહુ સારી લોકેશન છે ફોટોશૂટ માટે. હજી જોઈ શકો છો તમે અહીંયા કાર પડી છે, આગળ કાર પડ્યું છે, કાર પાર્કિંગ છે. હજી આપણે જવાનું છે એક ડુંગર ઉપર હજી ચડીને. તમે આમ નાઇટ વ્યૂ જોઈ શકો છો, એકદમ મસ્ત. આ છે મંદિર. નાઇટ વ્યૂ તમે જોઈ શકો છો. આરતી ચાલુ છે અત્યારે. આરતી થઈ જાય પછી આપણે કરી લઈએ દર્શન કરીને તમને અંદરનો વ્યૂ બતાવું કેવું મસ્ત મજાનું મંદિર છે. ઉપરથી વ્યૂ જુઓ તમે, ખાલી નીચેના વ્યૂ જુઓ કેવું મસ્ત લાગી રહ્યું છે. ખાલી એકવાર આવો તમે, બહુ મજા આવશે. આરતી ચાલુ છે, તમે જોઈ શકો છો કેટલી પબ્લિક છે. અંદર પગ દેવાની જગ્યા નથી તો આપણે બહાર રહીએ. આરતી પૂરી થઈ ગઈ છે. હવે આપણે જઈએ અંદર દર્શન કરી લઈએ. દર્શન કરી લઈએ. આ જોઈ શકો છો તમે માતાજીનું મંદિર કેવું મસ્ત મજાનું છે. બાજુમાં જ આવેલ છે મહાદેવનું મંદિર. તો તમે જોઈ શકો છો નાઇટ વ્યૂ. હવે કરી દીધું ઉતરવાનું ચાલુ. ચાલો નીચે. આ છે નાઇટ વ્યૂ. આપણે આવી ગયા છે નીચે. હવે જવાનું છે ઘરે.
ગાઈસ આખું ગ્રાઉન્ડ ખાલી થઈ ગયું છે. ખાલી એક આપણી ગાડી પડી છે. આવ્યા તો બધેની ગાડીઓ આ આખું ગ્રાઉન્ડ ભર્યું પડ્યું હતું. હવે કોઈ નથી, બધા